પટેલ, એમએનજે પટેલ માધ્યમિક શાળા સુરત। આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ બીજું બહુપદીઓ, અંગ્રેજીમાં એને પોલિનોમિયલ બોલાય છે, તો એના વિશે ભણીશું। આ ચેપ્ટરનું બોર્ડની પરીક્ષામાં વેઇટેજ 6 માર્કનું છે, કે જેમાં 3 માર્કનો એક દાખલો અને 3 માર્કના ઓબ્જેક્ટિવના પ્રશ્નો આવશે। ઓબ્જેક્ટિવના પ્રશ્નો જે આ ટૂંકી માહિતી હું જે સમજાવું છું એના આધારે પૂછાશે, અને જે મોટો દાખલો આવે છે એ જે આપણે 3 માર્કનો હોય એ આ બહુપદીના શૂન્યો, સહગુણકો વચ્ચેનો સંબંધ કે ભાગ પ્રવિધિ એટલે કે ભાગાકારની રીત, એના ઉપરથી મોટા દાખલા આવશે। અગાઉની જે આપણે સમજૂતી જોઈશું આજે એમાંથી ભૌમિતિક અર્થ એટલે કે આલેખ અને વ્યાપક સ્વરૂપ એટલે બહુપદીને કયા સ્વરૂપે દર્શાવી શકાય છે એના પ્રકારો, એને આધારિત જે કંઈ સમજૂતી છે એમાંથી આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાય છે। તો આજે આપણે પહેલું જે ટોપિક છે બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ। તો વ્યાપક સ્વરૂપ એટલે શું કહેવાય? કે કોઈ પણ બહુપદી લખીએ ત્યારે એ બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેવું હોય એ પહેલું સમજવું પડે। તો બહુપદીનું સામાન્ય સ્વરૂપ લખવું છે એટલે કે વ્યાપક સ્વરૂપ લખવું છે। અહીંયા મેં બહુપદી લખી છે, જે બહુપદી છે n ઘાતવાળી બહુપદી px। px નો અર્થ થાય છે p of x। p of x એનો મતલબ છે કે પોલિનોમિયલ ઓફ x। x શું છે? તો કે x એ ચલ રાશિ છે। તમને કદાચ ખબર હશે જ કે ચલ રાશિ શું છે। ચલ એટલે શું? અંગ્રેજીમાં એને વેરિએબલ કહેવાય છે। વેરિએબલ એનો અર્થ ચલ। ચલ એટલે કે જેની કિંમત બદલાતી હોય, દરેક વખતે સરખી રહેતી નથી પણ એને સતત બદલાતી હોય એવી જે રાશિ છે એટલે કે એને ચલ કહેવાય છે। અને બાકીના જે તમે અહીંયા બહુપદીમાં લખેલું છે, આપણે લખીએ છીએ કે px બરાબર એટલે કે એનો અર્થ થાય છે p of x પોલિનોમિયલ ઓફ x ઇક્વલ ટુ an x રેઝ ટુ n એટલે કે an ગુણ્યા x ની n ઘાત એવું બોલાય છે ગુજરાતીમાં, પ્લસ an - 1 ઇન્ટુ x રેઝ ટુ એટલે કે x ની n - 1 ઘાત એટલે કે અહીંયા an - 1 બદલાય છે એટલે કે એ પદ જુદા છે। x n - 1 એનો અર્થ કે x ની જે ઘાત છે n એનાથી એક ઉતરતી ઘાત -1 એટલે એક ઉતરતી ઘાત, પછી એ ઘાત ગમે તે હોય। આગળ જતા એ જ રીતે છેલ્લે એવા પદ આવે છે કે જ્યારે a1 x રેઝ ટુ 1 પણ આપણે એને એવું લખતા નથી, સામાન્ય x જ લખીએ છીએ એટલે કે x ની 1 ઘાત છે પણ આપણે x જ લખીએ છીએ એટલે કે છેલ્લે x ની 1 ઘાત અને છેલ્લું લાસ્ટ પદ છે a0 એટલે કે અહીંયા a0 એ અચળ પદ છે, એની સાથે x ની ઘાત છે x ની 0 ઘાત। પણ 8મામાં તમે ઘાતાંકના નિયમો શીખ્યા હશે ત્યારે જોયું હશે કે x ની 0 ઘાતને હંમેશા એક કિંમત થાય છે એટલે કે આપણે x ની 0 ઘાત એવું નથી લખતા પણ શું લખીએ છીએ 1, અને 1 પણ જ્યારે ગુણાકારમાં હોય ત્યારે જે કિંમત હોય એની એ જ રહેવાની છે, પછી એ જ તરીકે 3 હોય 2 હોય 5 હોય ગમે તે હોય ત્યારે એનો એક સાથેનો ગુણાકાર હંમેશા જે કિંમત હોય એ જ આવવાનો છે એટલે આપણે એક નથી લખતા। તો અહીંયા તમે જોયું હશે કે an શું છે, an - 1 શું છે, a1 a0 આ જે બધા પદો છે આ a1 a2 an belongs to r। હવે belongs to r નો અર્થ શું થાય છે કે આ બધા સભ્યો છે કોના? r ના। r એટલે શું? જે મેં આગળના ચેપ્ટરમાં વિડિયોમાં તમે જોયું જ હશે કે રિયલ નંબર। રિયલ નંબર એટલે શું? વાસ્તવિક સંખ્યાઓ। વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? એટલે આગળનું ચેપ્ટર તમે ધ્યાનથી ભણ્યા હશે તો આ ચેપ્ટરમાં આગળ જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ એ રિયલ નંબર છે એટલે કે રિયલ નંબર
નંબર એટલે શું? તો કે આપણી સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, એનો અર્થ એવો થયો. અને આ જે છે એ પાછા છે અચળ, એટલે તમે અહીંયા દર્શાવી શકો કે આ શું છે? અચળ પદ છે. અચળ. હવે અચળ એટલે શું? બધાને ખબર છે, અંગ્રેજીમાં અચળને કહેવાય છે કોન્સ્ટન્ટ. અચળ એટલે કે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે કે જે ની કિંમત બદલાતી નથી, એક જ રહેતી હોય. 3 હોય તો પછી 3 જ રહે છે, એની જગ્યાએ બીજી વેલ્યુ મૂકો તો કિંમત બદલાઈ જાય, એટલે કે અચળ. a1 a2 ડેશ ડેશ an સુધીના બધા જે પદો લખીએ છીએ આપણે એ બધા અચળ છે. અને એ અચળ કેવા હોઈ શકે? તો કે રિયલ નંબર હોય. રિયલ નંબર એટલે કે સમય સંખ્યાઓ પણ હોય અને અસમય સંખ્યાઓ પણ હોય. તમે એવું શબ્દમાં લખી શકો કે વાસ્તવિક સંખ્યાઓ. an is not equal to 0. આ શરત ખૂબ જ અગત્યની છે. કેમ? તો an એટલે કયું? અહીંયા થયું પહેલું પદમાં જે આપણે લખેલું છે an, આ જે પદ છે એમાં આ જે અચળ પદ છે એ કોઈ દિવસ શૂન્ય ન હોય. કેમ? શૂન્યેતર સંખ્યા છે. શૂન્યેતરનો અર્થ થાય છે શૂન્ય નથી એવી, બાકીની કોઈ પણ હોઈ શકે પણ શૂન્ય હોય નહીં. an is not equal to 0. એનો અર્થ એવો થાય છે કે પહેલું જે પદ છે જે મોટી ઘાત વાળું, n એ સૌથી મોટી ઘાત છે, કારણ કે એને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યા છે ને એને કહેવાય છે ઘાત. મોટી ઘાત વાળું જે પદ છે એનો આ સાથે ગુણાયેલો અચળ પદ એ કોઈ દિવસ શૂન્ય ન હોય. કેમ? તો જો શૂન્ય હોય તો આખું પદ શૂન્ય થઈ જાય. તો આખું પદ શૂન્ય થઈ જાય તો પછી એને n ઘાતની બહુપદી કહી શકાય જ નહીં. માટે અહીંયા આ શરત ખૂબ જ અગત્યની છે કે તમે જ્યારે એનું વ્યાપક સ્વરૂપ લખો એવું કે ત્યારે તમારે આટલું વ્યાપક સ્વરૂપ લખો એ ન ચાલે. એની સાથે તમારે ઉલ્લેખ કરવો પડે કે જ્યાં શરત શું છે? તો કે an is not equal to 0 છે, કે મોટી ઘાતનો સહગુણક જે છે એ ક્યારેય શૂન્ય ન હોય. બીજું કે જે કોઈ સહગુણકો છે ગુણાયેલા a1 a2 a એ બધા સહગુણકો છે અને એ r ના સભ્યો છે. r એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. પછી એ માઈનસ પણ હોઈ શકે, અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. n એને શું કહેવાય છે? ઘાત કહેવાય છે, જેને આપણે ઘાતાંક એવો શબ્દ બોલીએ પણ છે. અને એ કઈ સંખ્યા છે? એ હંમેશા પૂર્ણ સંખ્યાઓ હોય. પૂર્ણ સંખ્યા ભલે એ ઋણ હોઈ શકે, ધન હોઈ શકે, પણ અપૂર્ણાંક આવે નહીં. અને x એ વેરીએબલ છે એટલે કે ચલ રાશિ છે. તો n ચલ x માં n ઘાત વાળી બહુપદી કહેવાય છે. એટલે દરેકને ખ્યાલ આવી ગયો હશે કે n ઘાત વાળી બહુપદી એટલે શું? તો આ શરત છે કે પોલિનોમિયલ ઓફ x એટલે કે p ઓફ x એ શું છે? તો કે આ રીતની દર્શાવેલી પદાવલી છે, બહુપદી છે કે એક કરતા વધારે પદો છે, માટે તેને બહુપદીઓ કહેવાય છે. અને આ જે નીચે લખ્યું છે એ બધી એની શરતો છે. તો એને ચલ x માં n ઘાત વાળી બહુપદી કહેવાય છે. હવે અહીંયા આપણે લેવાની છે એ કેટલી ઘાત વાળી બહુપદી લેવાની છે? તો કે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરતું ઉપયોગમાં આવે એવી 1 ઘાત વાળી, 2 ઘાત વાળી, 3 ઘાત વાળી અને ક્યાંક તમને દાખલામાં 4 ઘાત વાળી બહુપદી પણ આવી શકે. તો અહીં આપણે વારાફરતી એ 1 ઘાત વાળી બહુપદી એટલે શું છે, 2 ઘાત વાળી બહુપદી શું છે અને 3 ઘાત વાળી બહુપદી શું છે, એનું વ્યાપક સ્વરૂપ કે રીતનું હોય એ આપણે હવે જોઈએ. ચલો પહેલું જોઈએ તો જેની મહત્તમ ઘાત, જે બહુપદીની મહત્તમ ઘાત, મહત્તમ એટલે જે મોટી ઘાત છે એ 1 હોય તેવી બહુપદીને 1 ઘાત બહુપદી અથવા 1 ઘાત અથવા એને જ સુરેખ બહુપદી કહેવાય છે. અંગ્રેજીમાં જો આને દર્શાવવું હોય સુરેખ એટલે લિનિયર પોલિનોમિયલ.
એટલે એક ઘાત બહુપદી જેને આપણે સુરેખ બહુપદી પણ કહી શકીએ છીએ અને એને લિનિયર પોલિનોમિયલ પણ કહેવાય છે. હવે એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કઈ રીતનું હોય તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે જેમાં x ની ઘાત કેટલી છે 1 છે એટલે કે p of x is equal to ax plus b. આપણે અહીંયા a1 a2 એવું નથી લખતા કારણ કે એની તો ઘણી બધી સંખ્યા લખવાની ઘણા બધા અચળો લખવાના હતા એટલે આપણે એનું નામ આપ્યું છે પણ અહીંયા આપણે અચળો કયા છે અને ચલરાશિ કઈ છે તો એનું વ્યાપક સ્વરૂપ થયું આપણું આ જે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. તો p of x is equal to ax plus b જ્યાં શરત કઈ છે હવે ઉપર લખી છે એ પ્રમાણેની શરત જોઈ છે. અહીંયા શરત મોટી ઘાતવાળી અચળ રાશિ કઈ છે તો કે x છે એની એક ઘાત છે તેની આગળનો સહગુણક a છે એટલે અહીંયા a is not equal to 0 હોય. તમે જ વિચારો કે જો a 0 થાય તો શું બને તો કે a જો 0 હોય તો x શું થઈ જવાનું 0 થઈ જવાનું છે તો આપણો આ પદ તો નીકળી ગયું તો બાકી શું રહ્યું b અને b તો અચળ છે તો b અચળ હોય તો એની એક ઘાત રહેતી જ નથી પછી એક ઘાતવાળી બહુપદી કહેવાય નહીં. હા અને શક્ય છે કે જો આવું પણ હોઈ શકે તો ખાલી જ્યાં અચળ રહેતું હોય તો એને અચળ બહુપદી પણ કહી શકાય છે. દાખલા તરીકે p of x is equal to 3 હું એવું લખું છું તો તમે એમ કહેવામાં આવે કે આ બહુપદી છે કે નહીં તો તમે જવાબ શું આપશો ઘણા મોટા ભાગના એવું કહેશે કે નથી પણ છે. કેમ છે તો કે અહીંયા x ની 0 ઘાત છે ખ્યાલ આવી ગયો એટલે આને x ની 0 ઘાત છે અને તેથી આ પદ થઈ જાય છે 1 અને અહીંથી આપણે 3 લખીએ છીએ એટલે આને આપણા જવાબમાં શું આવે છે ફક્ત અચળ આવે છે એટલે આવી જ્યારે પદ આવી હોય ત્યારે અચળ બહુપદી કહેવાય છે. ચોપડીમાં કદાચ ઉલ્લેખ થશે કે ન પણ આ આપણે જરૂરી એટલા માટે છે કે ઘણીવાર ટૂંકા પ્રશ્નમાં એવું પૂછી શકાય કે px is equal to 3 એ કોઈ પણ અચળ પદ આપ્યું હોય તો એ બહુપદી છે કે નહીં તો એ બહુપદી કહેવાશે. પણ કઈ બહુપદી કહેવાશે અચળ બહુપદી. કોઈ વખત એવું પણ px બરાબર 0 તો અહીંયા પણ 0 ની x ની 0 ઘાત થઈ ગયું તો 0 ગુણ્યા 1 બરાબર 0. ખ્યાલ આવી ગયો એટલે આ પણ બહુપદી છે એ શૂન્ય આવી ગયું એનો અર્થ શું થયો એ શૂન્ય બહુપદી છે. તો px બરાબર 0 છે તો પણ એ પણ બહુપદી જ કહેવાશે પણ કેવી બહુપદી કહેવાશે શૂન્ય બહુપદી. દરેકને ખ્યાલ આવી ગયો હશે કે શૂન્ય બહુપદી શું છે અચળ બહુપદી શું છે. હવે આપણે જે અગત્યનું જોવાનું છે આ જોઈ લીધું છે દરેકે કે એક ઘાત બહુપદી. હવે આ એક ઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોયું p of x is equal to ax plus b જ્યાં a is not equal to 0 અને બીજી શરત કઈ જરૂરી છે તો કે જે a અને b છે શું છે અચળ પદ છે અને તે કેવા હોય વાસ્તવિક સંખ્યા. લાંબુ ન લખવું હોય તો આપણે a b belongs to r એવું લખી શકીએ તો આ એની શરત થઈ. તો આને એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહેવાય છે. ચલો એના ઉપરથી બીજું આપણે લઈએ કે જેની મહત્તમ ઘાત જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તો તેવી બહુપદીને શું કહેવાશે તો કે તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી. દ્વિઘાત એટલે અંગ્રેજીમાં એને ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહેવાય છે. તો દ્વિઘાત બહુપદી કહેવાય છે. હવે દરેકને એનું વ્યાપક સ્વરૂપ લખતા આવડી જવું જોઈએ તો એનું વ્યાપક સ્વરૂપ શું થશે કે વ્યાપક સ્વરૂપ ચલો શું થશે તો કે અહીંયા a ની કઈ ઘાત હતી ત્યાં a ની સાથે x ઘાત x ની એક ઘાત હતી તો અહીંયા આપણે લેશું ax ની મોટી ઘાત કેટલી છે 2 તો એના પરથી ઉતરતી ઘાત કઈ આવે તો કે a ઘાત જેનો સહગુણક આપણે લઈએ છીએ b તો b
એટલે કે 0 હોય x ની 0 ઘાત તો એનો સહગુણક c લઈએ તો x ની 0 ઘાત છે આપણે દર્શાવતા નથી કે 2 થઈ જાય છે એટલે આ એનું થયું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax square plus bx plus c તો આ દ્વિઘાત બહુપદી કહેવાય છે નું વ્યાપક સ્વરૂપ કહેવાય છે જ્યાં શરત કઈ આવશે a is not equal to 0 and a b and c belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે હવે તમે આનું ઉદાહરણ લખવું તો સરળતાથી સમજાવી શકાય પહેલા આપણે એક ઉદાહરણ લખવું છે તો શું લખાય એ ઉદાહરણ આપણે સમજવાનું કરી લઈએ તો જોઈ લઈએ દાખલા તરીકે આપણે એમ લખીએ કે p of x is equal to 3x plus 5 તો આ કઈ બહુપદી કહેવાશે સ્ક્વેર કોઈ વાત આવું લખ્યું હોય કે p of x is equal to square root of 2x plus 2 તો આવી શકે કારણ કે બિલોંગ્સ ટુ r છે અસમય સંખ્યા હોઈ શકે તો આવી અથવા તો p of x is equal to 1/2 x square x plus 4 તો અપૂર્ણાંક સંખ્યા પણ આવી શકે કારણ કે બિલોંગ્સ ટુ r છે આમ આ બધા એના ઉદાહરણો આ રીતે દર્શાવી શકાય હવે અહીંયા ઉદાહરણ લખ્યું છે કે દાખલા તરીકે p of x is equal to x square plus 4x plus 4 આવી શકો p of x is equal to તમે ઘણા ઉદાહરણો આવા લખી શકો square root of 2x plus 3x plus 1 હોઈ શકે તો આ રીતે x square હોઈ શકે તો આ રીતે દ્વિઘાત બહુપદીના ઉદાહરણો દર્શાવી શકાય છે હવે ત્રીજી જે આપણે જોવાની છે બહુપદી એ બહુપદી છે જેની જે બહુપદીની મહત્તમ ઘાત હવે તરીકે ખ્યાલ આવી ગયો હશે કેટલી હોવી જોઈએ દ્વિઘાતમાં તો કે 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે વ્યાપક સ્વરૂપ p of x is equal to હવે તમે સરળતાથી લખી શકો આપણે મોટા મોટી ઘાત કેટલી લેવાની છે 3 એટલે ax cube 3 ઘાત પછી સહગુણક b x સ્ક્વેર એનાથી ઉતરતી ઘાત a પછી સહગુણક c એની ઉતરતી ઘાત લખીએ તો x ની 1 ઘાત અને છેલ્લું પ્લસ d તો અહીંયા શરત કઈ આવશે a is not equal to 0 and a b c and d અચળ પદો belongs to r તો આ રીતે એનું વ્યાપક સ્વરૂપ દર્શાવી શકાય હવે તમે અહીંયા ઘણા ઉદાહરણો દર્શાવી શકો છો p of x ઉદાહરણ તરીકે લખવું હોય તો p of x is equal to 3 ઘાત વાળી આપણે દર્શાવી છે તો x cube plus 3x square plus 3x plus 1 આવું દર્શાવી શકાય ઘણી વખત 4 પદ હોવા દ્વિઘાતમાં હંમેશા 4 પદો હોય પરંતુ 4 પદ ન હોય ને કોઈકવાર એવું પણ આપ્યું હોય કે p of x is equal to x cube plus 1 તો તમને એમ થશે કે આ બહુપદી ત્રિઘાત કહેવાશે તો કહેવાય કેમ તો કે એની મહત્તમ ઘાત 3 છે પણ એની ઉતરતી જે દરેક ઘાત છે એ અહીંયા છે પણ વાસ્તવમાં એની સાથેનો સહગુણક અચળ છે એટલે કે x cube plus 1 આવું આપેલું હોય અને એને વ્યાપક સ્વરૂપમાં દર્શાવો કદાચ એવો પ્રશ્ન આવી શકે તો તમે એને કેવી રીતે દર્શાવી શકો તો કે x cube plus x નો વર્ગ plus x plus 1 આવું વ્યાપક સ્વરૂપ છે ઉતરતી ઘાત પણ અહીં આપણી પાસે અચળ પદ તો 1 છે પણ વચ્ચેના બે પદ મિસિંગ છે નથી તો એનો સહગુણક શું લખી દેવાનો 0 એનો અર્થ એ થયો કે 0 સાથે ગુણાયેલું છે માટે એ 0 થઈ ગયું પદ અહીં 0 સાથે ગુણાયેલું છે એટલે 0 પદ થઈ જાય એટલે આપણે ફક્ત લખીએ છીએ x plus 1 આ તમને ક્યાં કામ લાગશે તો કે જ્યારે તમે આ ચોથું ટોપિક જે છે
ભાગ પ્રવૃત્તિ શીખશો ત્યારે તમને બહુપદી એવી આપી હશે આ ટાઈપની. આમાં વર્ગવાળી બહુપદીમાં પણ એવું આપ્યું હશે કે અહીંયા કોઈ એક પદ નથી, આવું લખ્યું છે. તો એનો અર્થ એવો નથી કે આ દ્વિઘાત નથી, એ છે દ્વિઘાત જ છે, પણ એનું x વાળું પદનો સહગુણક 0 છે. ત્યારે તમારે એને વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું હોય તો વર્ગ પછી લખવું પડે 0x + 1 અને આવું લખીને પછી એનો ભાગાકાર કરી શકાય તો વ્યવસ્થિત દાખલો બનાવી લેવો. ત્યાં તમને આની જરૂર પડશે. એ દરેકને હવે આનાથી આગળની ઘાત આપણે બધાને સમજ પડી ગઈ છે કે આગળની ઘાત આપણે ખબર પડી જશે કે 4 ઘાતવાળી બહુપદી હોય તો શું વ્યાપક સ્વરૂપ હોય, 5 ઘાતવાળી હોય તો શું વ્યાપક સ્વરૂપ હોય. પણ આપણે આ ચેપ્ટર પૂરતો 3 ઘાત આવી જાય છે. 4 ઘાતવાળી કોઈ પદ આવશે કે જ્યાં ભાગ પ્રવૃત્તિની રીત આવશે ત્યાં. ચલો હવે એટલે વ્યાપક સ્વરૂપની ચર્ચા પૂરી થઈ છે. હવે છે આપણે દાખલા માટે અગત્યનું છે, ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે, જે તમને મેં કીધું MCQ ના પ્રશ્નો હોય મૂળ 6 છે આપણા, તો એમાં MCQ 3 આવે છે. MCQ નહીં પણ તેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ. ઓબ્જેક્ટિવ પ્રકારના જે પ્રશ્નો છે, પછી ટૂંકા પ્રશ્નો પણ હોય, ખાલી જગ્યા પણ હોય, સવાલ પણ હોય, એ 3 માર્કના આવે. અને એક એક્ઝામ્પલ આવશે, એ એક્ઝામ્પલ પણ 3 માર્કનો હશે. આમ 3 અને 3 6 માર્કનું આ ચેપ્ટરનું વેઇટેજ છે. હવે નવો જરાક મુદ્દો શરૂ થાય છે, જોઈ લઈએ. બહુપદી px નું x બરાબર k આગળનું મૂલ્ય કેટલું અને એને શું કહેવાય? જોઈ લઈએ વ્યાખ્યા, પછી એના ઉદાહરણ આપીને હું તમને સમજાવું છું. જો p of k is equal to 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહેવાય છે. એનો અર્થ શું થયો? તો કે x જે ચલ રાશિ છે આપણી બહુપદીની, જે x ચલ રાશિ છે એ ચલ રાશિની જગ્યાએ એનું કોઈ મૂલ્ય મૂકીએ, જે k છે, અહીંયા k છે, પણ આપણે k તરીકે કોઈ રકમ લખી લઈ શકીએ છીએ. x બરાબર 1 લઈએ અને જો એનો જવાબ કેટલો આવે, pk બરાબર 0 આવે, એટલે કે 1 મૂકો અને જો એ જવાબ 0 આવે તો એ આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય છે. હવે તમને શૂન્ય કહેવાય છે એટલે તમને મગજમાં 0 એવું લાવવાનું નથી. 0 આવે છે માટે એને શૂન્ય કહેવાય. આપણે બીજી ભાષામાં એ શૂન્યને એમ કહી શકીએ કે એના બીજ છે, તમે એવું શીખી ગયા છો, બીજ છે, અથવા તો એનો ઉકેલ છે, અથવા તો બીજો એક શબ્દ એવો પણ આવે છે કે અવયવ છે. તો અહીંયા શૂન્ય એને જ બીજ પણ કહેવાય છે અને એને જ ઉકેલ પણ કહેવાય છે અને એ એનો અવયવ છે એવું પણ કહેવાય છે. આપેલી બહુપદીનો એ અવયવ છે એવું પણ કહેવાય. એટલે તમે શૂન્ય શબ્દ જરા તમારા માટે નવો છે, પણ એ તમે શીખી ગયેલા છો. એને બીજ પણ કહેવાય, ઉકેલ પણ કહેવાય અને અવયવ પણ કહેવાય. અને જો k ની કોઈ પણ કિંમત તમે મૂકો અને બહુપદીનું મૂલ્ય શૂન્ય ન આવે તો એનો અર્થ એવો થશે કે એ એનો અવયવ નથી. તમે હવે આપણે આ ઉદાહરણથી સમજીએ તો તમને તરત સમજ પડી જશે. ચલો આપણે પરીક્ષામાં દાખલા પૂછે છે એટલે તમારે આ જે ઓબ્જેક્ટિવ કીધું એમાં શું કરવાનું, તો આપેલી તમને કોઈ એક બહુપદી x ચલ રાશિ તરીકે આપેલું છે. જો તમને એમ થશે કે x ચલ રાશિ હોઈ શકે, ના, ઘણી વખત x ની જગ્યાએ y પણ હોય ચલ રાશિ, તો ત્યાં તમારું p of y લખાય. કોઈકવાર p of t એનો અર્થ એવો થયો કે ચલ રાશિ તરીકે તમે x પણ દર્શાવી શકો, y પણ દર્શાવાય, ઘણીવાર t પણ દર્શાવાય. કોઈ પણ અંગ્રેજીના આપણા જે અક્ષરો છે એમાંનો કોઈ પણ અક્ષર વાપરી શકાય છે, પણ બને ત્યાં સુધી p, x અને t નો ઉપયોગ વધુ થાય છે. તો p of x is equal to x square minus 3x plus 2 આ એક બહુપદી આપણને આપી છે અને એના માટે એવું કીધું છે કે x બરાબર 1 કે 2 એટલે કે 1 કે 2 આ કેની કિંમત છે. x ને આપણે લખ્યું છે ને કે k, તો k
k ની કિંમત તમારી x ની જગ્યાએ શું મૂકવાની છે 1 અથવા 2 ચલો ગણીએ તો x ની જગ્યાએ તમે મૂકો p ઓફ x ની જગ્યાએ p ઓફ 1 જ્યાં જ્યાં x છે ત્યાં તમે 1 મૂકી દો તો 1 નો વર્ગ ફરી 1 મૂકો તો હવે આની વેલ્યુ શું થશે તો કે 1 નો વર્ગ 1 ગુણાકાર કરો તો 3 * 3 + 2 સરવાળો કરશો તો જે ધન પ્લસ ચિહ્ન વાળા છે એનો સરવાળો થશે એટલે 2 ને 1 3 અને આ -3 એટલે આ થઈ ગયું 0 એનો અર્થ શું થયો કે 1 જે છે એ આપેલી બહુપદીનું શૂન્ય છે એટલે ઉકેલ છે બીજ છે અથવા એનો અવયવ છે હવે p ઓફ x ની જગ્યાએ વેલ્યુ મૂકીએ છીએ 2 p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ જ્યાં x છે ત્યાં હવે શું મૂકાશે 2 તો 2 નો વર્ગ 3 ગુણ્યા 2 વત્તા 2 2 નો વર્ગ 4 3 દુ 6 અને 2 ધન સંખ્યા વાળી જે સંખ્યા કઈ છે 4 અને 2 એટલે કે 6 ઓછા 6 બરાબર 0 એનો અર્થ શું થયો કે 2 ની મૂકતા x ની જગ્યાએ જો 2 મૂકીએ તો પણ જવાબ 0 આવે છે એટલે આપણે શું કહી શકીએ કે આપેલી બહુપદીના શૂન્યો કયા છે તો કે 1 અને 2 એ આપણી બહુપદી કઈ છે p ઓફ x ના શૂન્યો છે આવું લખી શકીએ અથવા એના બીજ છે અથવા તો એના ઉકેલ છે અથવા એના અવયવ છે હવે તમને 3 મૂકવા હોય તો શું થશે p ઓફ 3 મૂકો શું થાય 3 નો વર્ગ ઓછા 3 ગુણ્યા 3 વત્તા 2 3 નો વર્ગ 9 ઓછા 6 43 ના 9 વત્તા 2 આવડી ગયું જવાબ કેટલો આવ્યો 2 એનો અર્થ એવો થયો કે p ઓફ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવ્યો નહીં માટે 2 એ આપેલી બહુપદી 3 એ આપેલી બહુપદીનું શૂન્ય નથી એટલે ટૂંકા પ્રશ્નોમાં આવા પ્રશ્નો પૂછી શકાય છે અને એને આધારે શૂન્યોની સંખ્યા કેટલી હોય કઈ કઈ બહુપદી માટે લેવાનું છે તો કે આપણે જોઈ ગયા છે સુરેખ બહુપદી બીજી બહુપદી કઈ લીધી દ્વિઘાત પોલિનોમિયલ અને ત્રીજી આપણે લીધી ત્રિઘાત આ 3 બહુપદી માટે શૂન્યો કેટલા હોય તો એ બહુપદી અર્થ પણ એનો લેવાનો છે જે પછીના જેમાં જોઈશું તો શૂન્યોની સંખ્યા સુરેખ બહુપદી માટે શૂન્યો કેટલા હોય તો શૂન્યોની સંખ્યા અનન્ય છે હવે અનન્ય એટલે સંખ્યા કેટલી હોય અનન્યનો અર્થ એક અને માત્ર એક દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય તો અહીંયા શું લેવાશે તો કે ઓછામાં ઓછી 2 એટલે કે 2 કરતા વધુમાં વધુ લેવાશે વધુમાં વધુ 2 એનો અર્થ 2 કે 2 થી ઓછી એટલે કોઈકમાં 2 હોય કોઈકમાં 1 હોય અથવા કોઈમાં ન હોય અને ત્રીજું દ્વિઘાત બહુપદી ના શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 3 હોય એટલે કે 3 કે 3 થી ઓછી 3 કે 3 થી ઓછી એટલે કે ત્રિઘાત બહુપદી હોય તો એના શૂન્ય 3 આવી શકે અથવા કોઈકવાર 2 આવી શકે કોઈકવાર 1 આવી શકે અને કોઈવાર ન પણ આવે આમ તમારે શૂન્યોની સંખ્યા કેટલી છે
આપેલી બહુપદીને આધારે લખવાના ટૂંકા પ્રશ્નોમાં આવી શકે. અને હવે પછીનું જે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ પછીના વિડીયોમાં જોઈશું. ઓકે.